વડોદરાના ભાયલી રોડ ઉપર ગેંગરેપની ઘટનાને લઈને રાજ્યભરની અંદર ભારે ચર્ચા ચાલી રહી છે. નવરાત્રી દરમિયાન બનેલી ઘટનાને કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને લઈને હંમેશા ખૂબ પ્રશંસા થતી હોય છે. મોડી રાત સુધી પણ દીકરીઓ ઘરની બહાર એકલી ગરબા રમીને ફરી શકે તે પ્રકારનું વાતાવરણ હોય છે, પરંતુ વડોદરા ખાતે બનેલી ઘટના બાદ કાયદા વ્યવસ્થા ઉપર જ પ્રશ્ન સર્જાઈ ગયો છે. ગૃહ રાજ્યમંત્રી આજે સુરતમાં હતા. તે દરમિયાન તેમણે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન હાજરી આપી હતી. મંચ પરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મેં મા અંબેના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કે ઝડપથી જે પણ નરાધમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેને ઝડપથી પકડવા માટે મા અંબા શક્તિ આપે. સમગ્ર ગુજરાતના પોલીસ જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું છે. મા અંબાના ચરણોમાં એક જ મનોકામના માની છે કે મા ગુજરાત પોલીસને વધુમાં વધુ તાકાત આપશે, દીકરી ઉપર કોઈ જ ખરાબ નજર નહીં નાખે તેવું ઉદાહરણ આપશું. સંઘવીએ કહ્યું કે રાજ્ય પોલીસ આરોપીને શોધવા માટે સતત કામ કરી રહી છે અને મા અંબા આરોપીને ઝડપી પાડવા માટે શક્તિ આપશે. અવાજ આટલો ઢીલો ભાઈ, મને એવું લાગે છે કે 12 વાગે તો બધા ગરબા રમીને ઘરે જતા રહેવાના લાગે છે. તો બધા જ એક સાથે બે હાથ એક સાથે ઉપર કરીને મા અંબાના નારા આપણે સૌ લોકો સાથે મળીને લગાડીશું. બોલ માડી અંબે, બોલ માડી અંબે, બોલ માડી અંબે, બોલ અંબે માત કી. હું આજે મારા સુરત શહેરના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસ પરિવારને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી, એમના પત્ની અને એમની આખી સુરત શહેરની પોલીસની ટીમને શહેરના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનવા આવ્યો છું. એ તમે કલ્પના તો કરો, પોલીસ દાંડિયા રમે છે ને, છે કે નહીં? કઈ અજબ ગજબની વાત છે કે નહીં? એ તમને સૌને ગરબા રમાડવા માટે રાત દિવસ એક કરીને આપણા સુરત શહેર પોલીસ પરિવારે તમારા સૌ માટે અહીંયા વ્યવસ્થાઓ કરી છે. તમને જાણીને આનંદ થશે, આપણી રક્ષા કરનાર પોલીસ જવાનો જે શહીદ થયા છે તેમના પત્ની અને પરિવારો દ્વારા અહીંયા સ્ટોલની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે આ વ્યવસ્થાઓ જોઈને મને ખૂબ આનંદ થયો અને તમારા વતી હું એમને અહીંયા આભાર માનવા અને અભિનંદન આપવા આવ્યો છું. આભાર આપવા પડે કે નહીં ભાઈ? માનવા પડે કે નહીં? આટલા કંજૂસ સુરતીઓ આપવા પડે કે નહીં આભાર? તો હું એમને આભાર બી આપું છું ને અભિનંદન બી.